ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અતિવૃષ્ટિનો સર્વે સહાયની માંગ સાથે પાલ આંબલિયાએ પત્ર લખ્યો છે। 6 જિલ્લા 68 તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી। કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરી છે। સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી। ખેડૂતો માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે 68 તાલુકામાં 140 થી 390%, 37 તાલુકામાં 130 થી 140% વરસાદ પડ્યો છે। ઉદ્યોગપતિઓને 10% કોર્પોરેટ ટેક્સમાં રાહત મળે તો ખેડૂતોને કેમ નહીં? ખેતરને નુકસાન કરતી નદીઓ પર પ્રોટેક્શન વોલ કેમ નહીં? ગેડ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ જાહેર થાય તેવી માંગ પણ પાલ આંબલિયાએ પત્રમાં કરી છે। સરકાર રિવરફ્રન્ટો બનાવી શકે છે। એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન વોલ ઊભી નથી કરતી। જે સરકાર શહેરોમાં 15 કિલોમીટરના ફ્લાયઓવર કરે છે તે સરકાર ઘેડના દર વર્ષે ઓછામાં ઓછા 100 ગામો સંપર્ક વિહોણા થાય છે ત્યાં 1/2 કિલોમીટરનો પુલ પણ બનાવતી નથી। ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે અને ગુજરાતમાં જે રીતે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા 10 વર્ષની અંદર ઓછામાં ઓછા 50 થી 60 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોના ડબલ એન્જિન સરકારે માફ કર્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા।